પહેલેથી બિસ્કિટ વહેંચવા હું જ ઊભી થતી હતી ત્યારે મને બહુ જ આનંદ આવતો. પછી મને મલ્હાર સરની ખૂબ જ બીક લાગતી હતી. મલ્હાર સરે એક છોકરાને મસ્તી કરતા જોયો હતો ત્યારે માર્યો હતો, પણ એમને જો આવી બીક મને ન બતાવી હોત તો હું આટલું સરસ પર્યાવરણ ન ભણી શકત. અને અમે આવી રીતે મસ્તી કરતા કરતા ધોરણ 1 થી 5માં પૂરું કરીને 6 થી 8માં આવ્યો. આવી રીતે અમે 6થા ધોરણમાં આવ્યા. ધોરણ 6માં લોકડાઉન હતું, પરંતુ બધા શિક્ષકો અમારા ઓનલાઈન ક્લાસ ખૂબ જ સારી રીતે લેતા હતા અને ખૂબ જ સારું ભણાવતા. અમને સંગીતા મેડમ ખૂબ જ સારામાં સારું ગુજરાતી ભણાવે છે. શિક્ષકો અમને ડાન્સ કરતા, ગીત ગાતા, વક્તવ્ય કરતા, એક્ટિંગ કરતા એવું ઘણું બધું શીખવાડ્યું છે. ચોપડીનું જ નહીં પણ બહારનું પણ ઘણું બધું શીખવાડ્યું છે. અને આવી રીતે ભણતા ક્યારે અમે ધોરણ 8માં આવી ગયા એમ તો ખબર જ ન રહી. આજે અમે બધા વિદાય લઈ રહ્યા છે ત્યારે હું તમને મારો અને સંગીતા મેડમનો પ્રસંગ કહું છું. જ્યારે અમે ગામિત ક્લસ્ટર કક્ષાએ પહેલા નંબર મેળવીને અમે ચીખોદરા જતા હતા. હું, નીલમ અને સાચી ગયા હતા. મારી સ્પર્ધાનો સામાન હું ઘરે જ ભૂલી ગઈ હતી. ત્યારે સંગીતા મેડમે મને ચાર્ટ, પેન, પેન્સિલ એવા બધો સામાન આપ્યો હતો અને સંગીતા મેડમના આ પ્રસંગ મને ખૂબ જ યાદ રહી ગયો છે. રાધિકા મેડમ ખૂબ જ સારી રીતે વિજ્ઞાન ભણાવે છે અને અમને અજબ ગજબનું શીખવાડે છે. રાધિકા મેડમ અમને જનરલ નોલેજનું પણ ખૂબ જ સારી રીતે શીખવાડે છે અને ખૂબ જ સારી રીતે 10મા ધોરણમાં વિજ્ઞાનમાં પાસ થઈ જઈએ એવી રીતે અત્યારથી ટ્રેનિંગ કરાવે છે. તનુજા મેડમ અમને અંગ્રેજી ભણાવે છે. તે અમને ખૂબ જ સારી રીતે અંગ્રેજી શીખવાડે છે અને જો એક પ્રશ્ન ન આવડતો હોય તો 50 વાર પૂછે તો 50 વારનો જવાબ આપે છે. મને તો હજી યાદ છે કે હું ધોરણ 5માં હતી ત્યારે હું રમતા પડી ગઈ હતી. ત્યારે મને ઊભી કરનાર ગાયત્રી મેડમ જ હતા અને ગાયત્રી મેડમે મને ઓફિસમાં લઈને પાટો બાંધ્યો હતો. તે છતાં હું રડતા પણ રડતી જ હતી. ત્યારે મને ગાયત્રી મેડમે બાદબાકીને ચૂપ કરાવી હતી. અજય સર અમને ગણિત ભણાવે છે. પહેલાં તો મને ગણિત ન ગમતું હતું, પણ અજય સર ખૂબ જ સારી રીતે ભણાવતા હતા ત્યારથી મને ગણિત ગમવા લાગ્યું. જો કોઈ દાખલો ન આવડતો હોય તો અજય સર ઉદાહરણ આપીને સમજાવે છે. મેડમ સરની સાથે સાથે અમને તો મોટા સર પણ થોડું ઘણું જ્ઞાન પીરસે છે. તે અમને ડિસિપ્લિનમાં કેવી રીતે રહેવું, કોઈની સાથે વાત કેવી રીતે કરવી તે શીખવાડતા હતા. અમારી એનએમએમએસની પરીક્ષાની તૈયારી પણ તેમણે જ કરાવી હતી. ભલે તે અમને 500 વાર લખવા આપે કે 500 વાર, પણ એ તો અમારા માટે જ છે. થેન્ક યુ.